નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? અને હું પણ હવે મજામાં છું. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે મળી ચૂક્યા નહીં, કારણ કે થોડી હેલ્થ ઇસ્યુ હતી, એટલે આજે ફરી વાર મળીએ છીએ. આજથી આપણે જે ટોપિક જોવાના છીએ એ ટોપિકના દાખલા પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે દાખલા મેક્સિમમ ટ્રાય કરીશું. આજે 4 ગુણમાં દાખલો ઉપયોગ કરીશું, પછીના લેક્ચરની અંદર 15 થી 20 દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું. સ્વાધ્યાયના દાખલા ઘણા બધા છે. તો આજના લેક્ચરની અંદર જે શીખવાના છીએ એ બે નવા ટોપિક છે. તદુપરાંત આપણે જે રાજપુરા સાહેબે તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું છે એની થોડી ચર્ચા કરીને આપણે આજે આગળ વધીશું. તો આજે બે ટોપિક શીખવાના છીએ અને બે ટોપિકના અંદર આપણે દાખલા જોવાના છીએ. તો સૌથી પહેલો ટોપિકની વાત કરીશું આપણે કે આયનીકરણ અચળાંક. બે વસ્તુ માટે, એક એસિડ માટે અને એક બેઝ માટે. હવે આપણે pH ની વાત કરી. pH ની અંદર આપણે હંમેશા મંદ દ્રાવણ માટે એટલે કે નિર્બળ દ્રાવણ માટે ઉપયોગ કરવાની વાત કરી. એટલે આપણે જેની વાત કરીશું એ માત્ર ને માત્ર અત્યારે નિર્બળ દ્રાવણ માટે વાત કરીશું, એટલે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટે. તો સ્ટાર્ટિંગ કરીએ શરૂઆતની અંદર. પહેલો ટોપિક છે કે નિર્બળ એસિડ જેનું HX કહીશ. શા માટે HX કહીશ? કે જેની અંદર H+ છે, એસિડ તો હોવાનો છે, અને X તરીકે કોઈ પણ ઋણાયન હોવાનો છે, એટલે H+ અને ઋણાયન તરીકે કોઈ પણ હોવાનો છે. એટલે HX ના નિર્બળ એસિડ HX ના આયનીકરણ અચળાંક આયનીકરણ અચળાંક આપણે K લખીએ છીએ, પરંતુ એસિડ હોવાથી આપણે અહીંયા સ્મોલ a લખીશું, એટલે Ka. એસિડ હોવાથી Ka લખીશું. જો બેઝ હોત તો Kb લખત. એટલે કે નિર્બળ એસિડ HX ના આયનીકરણ અચળાંક K ના સૂત્ર તારવો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે અથવા ના દાખલા પૂછાય છે પરીક્ષામાં. ચલો, તો સૂત્ર તારવાનું છે. તો અહીંયાથી કઈ રીતે તારવીશું એ સમજીએ. તો આ સમીકરણમાં એટલે કે આ ટોપિકની અંદર જે HX આપણો એસિડ છે, એ એસિડ કેવો છે? નિર્બળ એસિડ છે. એટલે એનું આયનીકરણ સંપૂર્ણ થતું હશે નહીં, એટલે થોડું આયનીકરણ થતું હશે અને થોડું આયનીકરણ થતું હશે નહીં. બરાબર. તો આની અંદર પહેલા ધારણા લઈ લઈએ. ધારો કે HX ના આયનીકરણની સાંદ્રતા HX ના આયનીકરણની સાંદ્રતા માની લો કે C છે, સાંદ્રતા C છે. હવે આગળ વાત કરીએ. તદુપરાંત આપણે અહીં લખીએ કે એનો આયનીકરણ અંશ કેટલું આયનીકરણ પામે છે, એને આપણે આયનીકરણ અંશ તરીકે લખીશું. આયનીકરણ અંશ તરીકે આપણે અહીંયા આલ્ફા લઈશું. આયનીકરણ અંશ તરીકે આલ્ફા લખીશું. અને અવિયોજિત HX ની અવિયોજિત HX શું છે? નિર્બળ એસિડ. અવિયોજિત HX ની પ્રારંભિક સાંદ્રતા તરીકે આપણે ધારી લઈએ તો લઈએ C આલ્ફા લઈ લઈએ. ચલો, શરૂઆતની સાંદ્રતા આપણે અહીંયા C આલ્ફા લીધી છે. એટલે આયનીકરણ સાંદ્રતા C, આયનીકરણ અંશ આલ્ફા અને પ્રારંભિક C આલ્ફા છે. બરાબર. ચલો, તો અહીંયા પ્રક્રિયા લખીએ. પ્રક્રિયા ખાસ આવડે જરૂર છે કે પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા લખવી પડે. તો અહીંયા લખીએ પ્રક્રિયા લખીએ કે HX છે એ HX નું આયનીકરણ શેમાં કરીશું? પાણીમાં. તો HX aqueous plus H2O liquid reversible reaction H3O plus aqueous plus OH minus aqueous. આપણને કંઈક આ પ્રકારની પ્રક્રિયા થશે. કેમ આ પ્રકારની થશે? હવે OH માઈનસ નહીં થાય. કેમ? કારણ કે અહીંયાથી H+ અને આવશે તો અહીંયા H3O+ થઈ ગઈ. તો અહીંયા શું થશે? X છે, તો અહીંયા લખવું પડશે આપણે OH માઈનસ ની જગ્યાએ શું મળશે આપણને? X માઈનસ મળશે. બરાબર. એટલે આને શું કર્યું? આને અને
H પ્લસ આપ્યો તો આને H પ્લસ આપ્યો તો એસિડ કહેવાય, આને મેળવ્યો તો બેઝ કહેવાય, અને આની અંદર આના કરતા એક એસિડ વધી ગયો તો એસિડ વધી જાય તો શું કહેવાય? સંયુગ્મ. આ બેઝ છે તો આ સંયુગ્મ એસિડ કહેવાય, આ એસિડ છે તો એનો સંયુગ્મ બેઝ કહેવાય. બરાબર, આપણને ખબર છે. ચલો તો આની અંદર આગળ વાત કરીએ કે પ્રારંભિક સાંદ્રતા વાત કરીએ કે શરૂઆતની સાંદ્રતા. ચલો તો શરૂઆતની સાંદ્રતા શું કહીશું આપણે? કે શરૂઆતની સાંદ્રતાની C છે, HX ના આયનિકની સાંદ્રતા શરૂઆતની C છે. અહીંયા લિક્વિડ છે એની માટે વાત ન કરાય, શરૂઆતની એની કેવી છે? 0, અને પણ 0 હશે. બરાબર. ચલો ત્યાર પછી આગળ વાત કરીએ કે સાંદ્રતામાં થતો ફેરફાર. તો કેટલો ફેરફાર થશે? તો C આલ્ફા જેટલો, એટલે પણ અહીંયા ઘટાડો થશે એટલે અહીંયા C આલ્ફા લખીશું. આની અંદર વધારો થશે એટલે પ્લસ C આલ્ફા, આમાં વધારો થશે એટલે C આલ્ફા લખીશું. બરાબર. ચલો ત્યાર પછી સંતુલન સાંદ્રતા કહીએ, સંતુલન સાંદ્રતા લખીએ, સંતુલન સાંદ્રતા તો શું લખીશું? C માઈનસ C આલ્ફા થશે. અહીંયા 0 પ્લસ C આલ્ફા એટલે C આલ્ફા જ રહેશે, અહીંયા 0 પ્લસ C આલ્ફા એટલે આલ્ફા જ રહેશે. અહીંયા C ને બહાર લઈએ તો C કૌંસમાં 1 માઈનસ આલ્ફા થાય, જ્યારે અહીંયા C આલ્ફા રહેશે, જ્યારે અહીંયા પણ C આલ્ફા રહેશે, એટલે આપણને 3 સાંદ્રતા મળી. ચલો આ 3 સાંદ્રતા આપણને મળી. ખ્યાલ આવે? હવે આગળ શું કરીશું? તો આગળ વાત કરીએ કે આ સમીકરણ માટે મારે k લખવો હોય, આ સમીકરણ માટે મારે k લખવો હોય સંતુલન અચળાંક. તો ઉપરના સમીકરણ માટે સંતુલન અચળાંક k બરાબર શું લખાશે? લખો તો શું લખીશું આપણે? H3O+ ની સાંદ્રતા x માઈનસ ની સાંદ્રતા ભાગ્યા Hx ની સાંદ્રતા H2O ની સાંદ્રતા. H2O ની સાંદ્રતા આપણે લખતા નથી, કેમ? કારણ કે અચળ છે. પરંતુ આપણે અહીંયા લઈ જઈએ તો શું થશે? હું આને અહીંયા લઈ લઉં તો શું થશે? તો ત્યાંના ગુણાંક પર જતું રહેશે, એના ગુણાંક પર જતું રહેશે. તો અહીંયા લખીએ કે આના ગુણાંક પર જતા રહેશે તો શું થશે આપણને? તો અહીંયા k સાથે આવી જશે એટલે શું લખીશું? તો k H2O ની સાંદ્રતા અહીંયા શું રહેશે? H3O+ ની સાંદ્રતા x માઈનસ ની સાંદ્રતા ભાગ્યા Hx ની સાંદ્રતા. આટલું રહેશે. ચલો હવે H2O ની સાંદ્રતા તો અચળ છે, અહીં બાજુમાં લખીએ કે H2O ની સાંદ્રતા કેવી છે? અચળ છે. અચળ કેટલી? 55.55 આપણે લાસ્ટ ટાઈમ તારવણી કરી છે. તો અચળ હોવાથી એની જગ્યાએ હું k ડેશ લખી દઉં, k ડેશ. તો આ સમીકરણમાં H2 ની જગ્યાએ શું લખીશ? k ડેશ લખીશ. તો શું લખીશ? તો માટે અને સમીકરણ નંબર આપી દઉં, અને આપી દઉં સમીકરણ નંબર 1. તો માટે સમીકરણ 1 કેવું થશે? તો માટે શું થશે? k ગુણ્યા k ડેશ થશે, k ગુણ્યા k ડેશ બરાબર H3O+ ની સાંદ્રતા x માઈનસ ની સાંદ્રતા ભાગ્યા Hx ની સાંદ્રતા. આવું સમીકરણ થશે. હવે અહીંયા બંને k અને k ડેશ બંને અચળ છે, k અને k ડેશ બંને અચળ છે. તો અહીંયા લખીશ k * k ડેશ બરાબર અચળ. તો આપણે અહીંયા લખીશું નવો આયનિક અચળાંક Ka, નવો આયનીકરણ અચળાંક મૂકીએ આપણે. બરાબર. તો એની જગ્યાએ હું શું લખીશ? Ka લખીશ. એની જગ્યાએ શું લખી શકીશું? Ka લખીશ. તો માટે સમીકરણ શું થશે? આ કોની માટે છે? તો Ka કોની માટે છે? Ka નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે. તો માટે આ સમીકરણ નંબર 2 માટે સમીકરણ 2 કેવું થશે? તો માટે Ka H3O+ ની સાંદ્રતા x માઈનસ ની સાંદ્રતા ભાગ્યા Hx ની સાંદ્રતા. તો K નું સૂત્ર કંઈક આ પ્રકારનું આપણને મળી ગયું. તો આપણે શોધવું આયનીકરણ અચળાંક K નું સૂત્ર તારવો. તો K નું સૂત્ર આપણે તારવણી કરી તો આપણને આ પ્રકારે કંઈક મળે છે. બરાબર. હવે આપણે એને આગળ વાત કરીએ. તો
તો આની અંદર જોઈએ કે H3O+ અને X- આ બંનેની સાંદ્રતા જોઈએ તો H3O+ ની સાંદ્રતા અને X- ની સાંદ્રતા જોઈએ તો બંનેની સાંદ્રતા તો સમાન છે. X- ની સાંદ્રતા C આલ્ફા અને પણ આલ્ફા C આલ્ફા, તો બંનેની સાંદ્રતા કેવી છે? સમાન છે. એટલે અહીં લખીએ કે અહીં સમીકરણ પરથી કે H3O+ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ X- ની સાંદ્રતા, બંનેની સાંદ્રતા કેવી છે? સમાન છે. એટલે હું બંનેની જગ્યાએ આની જગ્યાએ X- પણ લખી શકું, આની જગ્યાએ હું H3O+ પણ લખી શકું. એટલે હું બંનેની જગ્યાએ સમાન લખી શકું. હવે મને જરૂર બની છે હું કોની વાત કરી રહ્યો છું? એસિડની વાત કરી રહ્યો છું. તો આ બંનેમાંથી એસિડ કોણ બતાવે છે? H3O+. એટલે હું બંને જગ્યાએ શું બતાવીશ? એસિડ બતાવીશ. જો બેઝની વાત કરતો તો બંને માઈનસ બતાવત કે X- પણ એસિડની વાત કરો તો અહીંયા H3O+ અને અહીંયા H3O+. તો આ સમીકરણ નંબર જે 3 મળ્યું એ સમીકરણ 3 ની અંદરની કિંમત મૂકી દો. તો માટે સમીકરણ 3 બરાબર સમીકરણ 3 બરાબર શું થશે? તો Ka ઇઝ ઇક્વલ ટુ શું થશે? H3O+ ઇન્ટુ H3O+ ભાગ્યા HX. ખ્યાલ આવું સૂત્ર થશે. હવે આ X માઈનસ ની જગ્યાએ શું લખ્યું? H3O+ કંઈક આવું સમીકરણ થઈ. આની સાંદ્રતા કેટલી છે? C આલ્ફા, આની પણ C આલ્ફા. માટે Ka બરાબર શું થશે? તો માટે Ka બરાબર C આલ્ફા ઇન્ટુ C આલ્ફા ભાગ્યા HX નું શું છે? HX ની માટે સાંદ્રતા શું છે? C. તો મુખ્ય C માં HX માટે સાંદ્રતા શું છે? તો C કૌંસમાં 1 - આલ્ફા, C કૌંસમાં 1 - આલ્ફા. આવું થાય બરાબર. બધું ગુણાકારમાં છે તો ગુણાકારમાં હોવાથી આ C અને C કેન્સલ થઈ જશે. તો અહીંયા વધીશું C અને 2 આલ્ફા વધ્યા. માટે અહીંયા લખું તો શું વધશે? તો માટે Ka ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? આગળ C તો વધ્યો પણ આલ્ફાનો સ્ક્વેર વધ્યો ભાગ્યા 1 - આલ્ફા. તો આપણને સમીકરણ મળી ગયું Ka ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર C આલ્ફા સ્ક્વેર 1/1 - આલ્ફા. તો આપણને આ સમીકરણ મળ્યું કે જેમાં C શું છે? તો C સાંદ્રતા છે. આલ્ફા શું છે? તો આયનીકરણ અંશ છે. આ સમીકરણ પરથી તમારે કઈ વેલ્યુ શોધવાની થશે? તો કદાચ સાંદ્રતા C શોધવાનો તમે પરીક્ષામાં દાખલો પૂછાય. આ દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એક્ઝામ્પલ માટે ગણવા માટે ખૂબ અગત્યનું સમીકરણ છે. પરીક્ષામાં તમને C સાંદ્રતા પૂછાઈ શકે શોધવાનું આ સમીકરણના આધારે, આલ્ફા શોધવાનું પૂછાઈ શકે આ સમીકરણના આધારે, અથવા Ka આયનીકરણ અચળાંક પૂછાઈ શકે શોધવાનું. આ દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યનું છે. આ સમીકરણના આધારે આપણે દાખલા ગણવાના છીએ. બરાબર. તદુપરાંત બીજી વાત કરીએ કે આ સમીકરણની અંદર આપણને જે Ka નું મૂલ્ય મળે છે એ Ka ના મૂલ્યના આધારે આપણે એની કેટલીક લાક્ષણિકતાઓ અને ઉપયોગિતા જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવે કે કઈ કઈ બાબતો આપણને ધ્યાનમાં રાખવાની છે, નોંધ કરવાની છે. બરાબર. તો સમીકરણ આપણે તારવણી કરી કે ભાઈ Ka ઇઝ ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. જે સમીકરણ મળે છે એ સમીકરણ મળ્યા પછી જ્યારે આપણે Ka શોધીશું તો આપણા માટે ક્યાં ઉપયોગી થવાનું છે Ka અને એની લાક્ષણિકતા શું છે, એના લક્ષણો શું છે એની ચર્ચા કરીએ. તો અહીં લખીએ ટાઇટલ લખીએ Ka ની લાક્ષણિકતા અને ઉપયોગો. ચલો તો આપણે લાક્ષણિકતા અને એનો ઉપયોગ લખીએ કે આપણને કઈ કઈ જગ્યાનો ઉપયોગ થવાનો છે. સૌથી પહેલું જેમાં K ની વેલ્યુ વધે, યાદ રાખજો, જેમ Ka ની વેલ્યુ એટલે કિંમત વધે એમ શું ગણવાનું છે? જેમ Ka ની કિંમત વધે એમ મિત્રો તમારે ગણવાનું છે કે જેની Ka ની વેલ્યુ વધારે હોય એ દ્રાવણ અથવા એ પદાર્થ વધારે એસિડિક છે, એટલે વધારે પ્રબળ એસિડ છે એમ કહેવાય. પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે. એટલે તમને બે Ka ની કિંમત આપી હોય, જે Ka ની કિંમત વધારે હોય એ વધારે પ્રબળ એસિડ છે એમ કહી શકાય છે. એટલે જેની Ka ની કિંમત વધારે હોય એ વધારે પ્રબળ એસિડ છે એમ કહી શકાય છે. ત્યાર પછી જે Ka છે, આ Ka છે, આ K ની કિંમત તમને આપેલી હોય તો Ka ને આધારે Ka
ને આધારે તમે H+ શોધી શકો છો. H+ એટલે કે H+ ની એટલે કે એસિડ ની સાંદ્રતા શોધી શકો છો. સાંદ્રતા અમે દર્શાવી છે કૌંસ મોટો દર્શાવે એટલે કે H+ ની સાંદ્રતા શોધી શકો છો એટલે ગણી શકાય છે. એટલે H+ ગણી શકાય છે. એટલે જેમ Ka ની કિંમત વધારે એમ એસિડિક ગુણધર્મ વધી જાય છે. Ka ના આધારે આપણે H+ ગણી શકાય છે અને H+ ના આધારે આપણે શું ગણીએ છીએ pH. H+ ના આધારે શું ગણીએ છીએ આપણે pH ગણીએ છીએ. એટલે આપણને ખબર કે H+ ના આધારે શું ગણીશું આપણે pH ગણી શકાય. આપણે pH ગણવાનું બહુ શીખતા હતા. પરીક્ષામાં પ્રશ્ન તમને આપે Ka ની વેલ્યુ આપેલી હોય તો Ka ના આધારે તમારે H+ ગણવાનું અને H+ ના આધારે pH ગણવાનું થાય. એટલે કે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ત્યાર પછી બીજી બાબત નોંધીએ કે Ka ના આધારે તમને Ka ની કિંમત આપેલી હોય તમે આલ્ફા શોધી શકો. એટલે Ka ના આધારે આયનીકરણ અંશ એટલે કે આલ્ફા ગણી શકાય છે. Ka ના આધારે શું ગણી શકાય આલ્ફા પણ ગણી શકાય છે. જો K ની કિંમત વધે તેમ પ્રબળ એસિડ કહી શકીએ. K ના આધારે H+ ગણાય, H+ ના આધારે pH ગણાય, K ના આધારે આલ્ફા પણ ગણી શકાય છે. એક બાબત આ પણ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ બીજી બાબત કે Ka ના આધારે pKa ગણી શકાય છે. Ka ને આધારે pKa ગણી શકાય છે. K ના આધારે pKa પણ ગણી શકાય છે. તો pKa ગણવા માટે શું કરવું પડે તો સૂત્ર નોંધીએ જો કે pKa બરાબર pKa ગણવું હોય તો મારે શું કરવાનું તો -log Ka કરી દેવાનું. એટલે હું pKa શોધવા માટે Ka નો log લઈ લઉં તો શું થશે મને pKa મળી જશે. અને યાદ રાખજો જેમ pKa ની વેલ્યુ વધે એમ એસિડ ની પ્રબળતા ઓછી થાય. એસિડિક પ્રબળતા ઓછી થાય. ટૂંકમાં જો Ka વધારે હોય તો એસિડિક ગુણધર્મ વધારે કહેવાય. પરંતુ જો pKa વધારે હોય એના વિરુદ્ધનું છે. Ka કરતા pKa વિરુદ્ધનું છે. અહીંયા જોશો તો log anti log થશે. મારે Ka વધારે હોય તો આ સાઈડ તો anti log થાય તો બંને એકબીજાના વિરુદ્ધ ના કહેવાય. એટલે જો આ વધારે હોય તો એસિડિક પ્રબળતા ઓછી કહેવાય. Ka વધારે હોય તો એસિડિક પ્રબળતા વધારે થાય. એટલે Ka વધારે હોય તો એસિડિક પ્રબળતા વધારે પરંતુ જો pKa વધારે હોય તો એની એસિડિક પ્રબળતા ઓછી કહેવાય. આ બે બાબત ખાસ નોંધજો. પરીક્ષામાં તમે કન્ફ્યુઝ થતા નહીં કે Ka ની વેલ્યુ વધારે હોય અને pKa વેલ્યુ વધારે તો શું થાય. તો જો Ka હોય તો એસિડિક પ્રબળતા વધારે કહેવાય પરંતુ જો pKa હોય તો એસિડિક પ્રબળતા ઓછી કહેવાય. આ બે બાબત ખાસ નોંધવાની છે. પરીક્ષામાં તમને ખાસ ઉપયોગી થશે. તો આ વાત કરી Ka ના આધારે કે આયનીકરણ અચળાંક Ka નું સૂત્ર તારો અને એના આધારે Ka ની લાક્ષણિકતા અને ઉપયોગો લખો. તો આપણે અહીંયા સૂત્ર તારવણી કરી આ દાખલા ગણવા માટે ઉપયોગી કરીશું. ત્યાર પછી આ સૂત્રનો ઉપયોગ કઈ બાબતમાં થાય તો Ka ની વેલ્યુ આપણે જે કે લાક્ષણિકતા જોઈ છે આ લાક્ષણિકતા તમને પરીક્ષામાં પૂછવા માટે ખૂબ અગત્યની છે. પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. અત્યારે આપણે જોઈશું કે B ની સૂત્ર તારીશું અને એની લાક્ષણિકતાઓ વાત કરીશું. ચલો મિત્રો આપણે હવે બીજું એક સમીકરણ તારવવાના છીએ નિર્બળ બેઝ માટે. ચલો તો પ્રશ્ન એ છે કે નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક Kb એમ લખ્યું બેઝ માટે છે નું સૂત્ર તારવો. Kb નું સૂત્ર તારવવાનું છે. તો પહેલા ધારણા કરી દઈએ. જેમ એસિડ માટે ધારણા કરી તેમ બેઝ માટે ધારણા કરીએ. તો પહેલી ધારણા લખીએ કે નિર્બળ બેઝની પ્રારંભિક સાંદ્રતા
શરૂઆતની સાંદ્રતા કેટલી લઈશું આપણે? C લઈશું. તો અહીં નિર્બળ બેઝ તરીકે કોણ લઈશું આપણે? તો ત્યાં એસિડ તરીકે HX લીધું, જ્યારે અહીંયા MOH લઈશું. કેમ MOH લઈશું? તો M પ્લસ અને OH માઇનસ બેઝ જોઈએ છે, OH માઇનસ, ત્યારે આપણે આગળ શું લીધું હતું? H પ્લસ જોઈતું હતું, એટલે આપણે HX લીધું, જ્યારે અહીંયા OH જોઈએ છે MOH. M તરીકે મેટલ, કોઈ પણ મેટલ લઈ શકીશું, બરાબર. ચલો KOH KOH તો પ્રબળ થઈ જશે, એટલે અહીંયા કોઈ પણ બેઝિક એવો લઈશું કે જે નિર્બળ હોય, બરાબર. ચલો તો આપણે નિર્બળ બેઝની પ્રારંભિક સાંદ્રતા C લીધી. ત્યાર પછી નિર્બળ બેઝનો આયનીકરણ અંશ આલ્ફા લઈશું આપણે. ત્યાર પછી નિર્બળ બેઝનું અવિયોજિત અંશ લખીએ, અથવા આયનીકરણ પ્રમાણ લખીએ, અવિયોજિત લખીએ તો C આલ્ફા લખીએ, બરાબર. ચલો તો એની માટે પ્રક્રિયા લખવી પડશે, તો પ્રક્રિયા લખીએ. પ્રક્રિયા લખીએ. ચલો તો પ્રક્રિયાને લખીશું MOH aqueous reversible reaction M plus aqueous અને OH minus aqueous આપણને આ બેની પર મળે છે. ચલો તો આની અંદર વાત કરીએ શરૂઆતની અંદર કે એની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? C છે, જ્યારે આની 0 અને 0. ત્યારબાદ સાંદ્રતામાં થતો ફેરફાર લખીએ. તો આની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે એટલે C આલ્ફા લખીશું. આની અંદર વધારો થશે એટલે C આલ્ફા, અહીંયા વધારો થશે એટલે અહીંયા પણ C આલ્ફા લખીશું, બરાબર. ત્યાર પછી સંતુલનની સાંદ્રતા લખીએ. સંતુલનને સાંદ્રતા તો શું થશે? તો C માઇનસ C આલ્ફા, જ્યારે અહીંયા C આલ્ફા થશે, C આલ્ફા, અહીંયા પણ C આલ્ફા થશે. તો અહીંયા લખવું હોય તો શું લખાશે? તો C કૌંસમાં 1 માઇનસ આલ્ફા, બરાબર. જ્યારે અહીંયા C આલ્ફા થશે, જ્યારે અહીંયા પણ C આલ્ફા થશે, બરાબર. આ આપણને ખ્યાલ છે, અહીંયા C કોમન લઈ લીધો છે. ચલો હવે વાત કરીએ આગળ કે ઉપરના સમીકરણ માટે મારે આયનીકરણ અચળાંક લખવો છે. તો આયનીકરણ અચળાંક K બરાબર લખું તો શું લખાય? તો K બરાબર શું લખાશે? તો મળશે મને H પ્લસ ની સાંદ્રતા OH માઇનસ ની સાંદ્રતા ભાગ્યા MOH ની સાંદ્રતા. ચલો બરાબર, આટલું મળશે આપણને. હવે આપણે વાત કરીએ કે અહીંયા કોની માટે વાત કરીએ છીએ? બેઝ માટે વાત કરીએ છીએ. તો અહીં લખીએ કે નિર્બળ બેઝ માટે હોવાથી નિર્બળ બેઝ માટે Kb બરાબર કોઈ તો શું લખાય? તો માટે Kb બરાબર શું લખાશે? તો M પ્લસ ની સાંદ્રતા OH માઇનસ ની સાંદ્રતા ભાગ્યા MOH ની સાંદ્રતા. આવું સમીકરણ થશે અને આપી દઈએ સમીકરણ નંબર 1. ચલો હવે વાત કરીએ કે એની અંદર M પ્લસ અને OH માઇનસ ની સાંદ્રતા કેવી છે? સમાન છે. લખીએ કે ઉપરના સમીકરણમાં M પ્લસ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ ની સાંદ્રતા કેવી છે? સમાન છે. C આલ્ફા બરાબર. માટે સમીકરણ 1 બરાબર થશે. તો માટે સમીકરણ 1 બરાબર Kb ઇઝ ઇક્વલ ટુ શું હશે? હવે મારે બંને જગ્યાએ જરૂર કોની છે? બેઝ માટે જરૂર છે. બંને જગ્યાએ OH ની જરૂર છે, તો બંને જગ્યાએ OH લખી સમજો. તો OH માઇનસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા ભાગ્યા MOH ની સાંદ્રતા, બરાબર. ચલો આ MOH ને હું આ સાઈડ લઈ આવું એ પહેલા આ બંને સ્ક્વેર છે, તો લખી દો કે Kb બરાબર OH માઇનસ ની સાંદ્રતાનો, અને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ, આનો
ઉપયોગ કરવાનો છે બરાબર. ચલો ત્યાર પછી OH માઈનસ ની સાંદ્રતાનું શું કહીશ લખી દેજો. લખીએ OH માઈનસ ની સાંદ્રતાનો સ્ક્વેર ભાગ્યા MOH ની સાંદ્રતા. ચલો તો મને અહીંયા લઈ જાઓ તો શું થશે તો OH માઈનસ ની સાંદ્રતાનો સ્ક્વેર બરાબર Kb ઇન્ટુ OMOH ની સાંદ્રતા થશે બરાબર. તો માટે અહીંયા OH ની સાંદ્રતા જોઈતી હોય, OH ની સાંદ્રતા જોઈતી તો શું કરવું પડે મારે વર્ગમૂળ લેવું પડે સાઈડ. તો Kb ઇન્ટુ MOH ની સાંદ્રતા બરાબર. એક સમીકરણ આપણને મળે છે, સમીકરણ નંબર 3 આપી દઈએ. ચલો તો આ સમીકરણ યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે. સમીકરણ નંબર 3 પરીક્ષામાં ક્યારેક તમને OH ની સાંદ્રતા શોધવાની પૂછાય, Kb આપેલો હશે અને તમને બેઝ ની સાંદ્રતા આપેલી હશે, તો બેઝ ની સાંદ્રતાથી અને Kb ના આધારે તમે એનું વર્ગમૂળ નીકાળીને OH ની સાંદ્રતા શોધી શકો છો અને એના આધારે તમે POH શોધી શકો છો. એટલે પરીક્ષામાં તમારે જ્યારે OH ની સાંદ્રતા શોધવાની જરૂર પડે તો તમે આ સમીકરણનો ઉપયોગ કરીને શોધી શકશો બરાબર. તો આ એક આ સમીકરણ ઉપયોગી છે. પાછા એક સમીકરણ 2 પરથી તો પાછા સમીકરણ 2 પર આવીએ તો અહીંયા લખીએ કે સમીકરણ 2 પરથી નીકાળી દઉં લખીએ કે સમીકરણ 2 માં કિંમત મૂકતા કઈ કિંમત તો સાંદ્રતાની કિંમત. તો સમીકરણ 2 શું છે આપણી પાસે તો Kb બરાબર OH ની સાંદ્રતા કઈ છે C આલ્ફા, તો કહી દઈએ C આલ્ફા ઇન્ટુ C આલ્ફા ભાગ્યા MOH ની સાંદ્રતા કેટલી હતી તો C કૌંસમાં 1 માઈનસ આલ્ફા હતી. C કેન્સલ તો માટે Kb બરાબર શું થશે તો ઉપર વધુ C તો વધુ પણ આલ્ફા નો સ્ક્વેર C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઈનસ આલ્ફા. તો Kb માટે પણ સેમ સૂત્ર મળ્યું આપણને. Kb માટે પણ જેમ કે A માટે મળ્યું સેમ સૂત્ર કોણ માટે મળે છે Kb માટે મળે છે. તો આપણને Kb નું સૂત્ર તારવવાનું પૂછેલું છે એટલે Kb નું સૂત્ર આપણે તારવણી કરી છે, પરંતુ આને એટલા માટે મેં તારવણી કરી કે એક્ઝામ્પલ ગણવા માટે ક્યારેક OH ની જરૂર પડશે ત્યારે OH ની સાંદ્રતા ગણવા માટે તમારે આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે બરાબર. ચલો તો આ સમીકરણના આધારે વાત કરીએ આપણે કે આગળ વાત કરીએ તો આ સમીકરણના આધારે કહું કે Kb ની લાક્ષણિકતા અને ઉપયોગો જણાવીએ, એના ઉપયોગો લખીએ. લાક્ષણિકતા અને ઉપયોગો કહીએ તો શું કહી શકીએ તો જેમ એસિડ ની વાત કરી Ka માટે એમ આની વાત કરીએ તો જેમ Kb વધારે સમજો, જેમ Kb વધે સમજો, જેમ Kb ની કિંમત વધે એમ આપણે શું કહી શકીએ છીએ તો જેમ Kb ની કિંમત વધે એમ કહીશું કે એની બેઝિકતા વધે, એટલે કે એની બેઝિકતા વધે એટલે કે પ્રબળ બેઝિક કહેવાય. શું કહીશું આપણે ટૂંકમાં લખીએ તો પ્રબળ બેઝ કહીશું આપણે. એટલે જેની Kb ની વેલ્યુ વધારે હશે એ પ્રબળ બેઝ એમ કહી શકીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરીએ કે Kb ના આધારે શું કરશે તો સેકન્ડ પોઈન્ટ એ નોંધીએ Kb ના આધારે OH માઈનસ ની સાંદ્રતા ગણી શકાય. જેમ pH ગણી શકતા હતા એમાં Ka ના આધારે pH ગણાય, જ્યારે Kb ના આધારે OH ગણી શકાશે અને OH ના આધારે શું ગણાશે તો POH ગણી શકાય. OH ના આધારે શું ગણાશે POH ગણી શકાશે બરાબર, આપણને ખબર છે સૂત્ર. ત્યાર પછી આગળ વાત કરીએ Kb ના આધારે બીજું શું ગણાય તો Kb ના આધારે આલ્ફા ગણી શકાય. તો Kb ના આધારે આયનીકરણ અંશ આલ્ફા ગણી શકાય. Kb ના આધારે આલ્ફા ગણી શકાય છે. ત્યાર પછી Kb ના આધારે બીજું શું ગણી શકાશે pKb ગણી શકાય. જેમ pKa ગણી શકાય એમ pKb ગણી શકાય. તો સૂત્ર શું થશે એનું સેમ એઝ ઇટ ઇઝ. તો લખીએ કે pKb બરાબર -log Kb બરાબર.
ત્યાર પછી છેલ્લો મુદ્દો સમજી લઈએ કે જેમ Kb ની વેલ્યુ વધારે હોય એમ પ્રબળ બેઝ કહેવાય, તો જેમ Pkb ની વેલ્યુ વધુ હોય આ જ્યારે વધે તેનો મતલબ એવો થયો કે પ્રબળ એસિડ તરફ જશે. કયું તરફ જશે? પ્રબળ એસિડ તરફ જશે, એટલે કે નિર્બળ બેઝ નો ગુણધર્મ ઘટશે. એટલે કેવું થશે? એનો ગુણધર્મ ઘટશે. બરાબર. એટલે બેઝિક એટલે લખીએ કે વધે તેને લખીએ કે પ્રબળ બેઝ નો ગુણધર્મ ઘટે. તો યાદ રાખજો કે Kb ની વેલ્યુ વધે તો પ્રબળ બેઝ નો ગુણધર્મ વધે, પણ Pk વધે તો એ ગુણધર્મ ઘટે. ખ્યાલ આવે? તો આ બંને એકબીજાને કેવા કહેવાય? વિરોધમાં કહેવાય. એટલે મારે આ જોઈતું હોય તો log લેવો પડે ને આ જોઈતું હોય તો એનો એન્ટી log લેવો પડે. એકબીજાના વિરુદ્ધમાં છે એમ કહી શકીએ છીએ. તો મિત્રો આપણે અહીંયા વાત કરી કે એ અને Kb નું સૂત્રની તારવણી કરી છે, અને એ સૂત્રની અંદર આપણે બંનેની સૂત્રની તારવણી કરી તો સૂત્ર એક સરખા જ છે, માત્ર Ka અને Kb માટે છે. બીજું એક સૂત્ર અહીંયા ઇમ્પોર્ટન્ટ બને છે આપણી માટે. આ એક સૂત્ર અગત્યનું છે જે દાખલા ગણવા માટે આપણને ઉપયોગી થવાનું છે. બરાબર. તો આ બે સૂત્રના આધારે આપણે દાખલા ગણવાના છીએ. તદુપરાંત આપણે અત્યારે આ Ka તારવણી કરી અને Kb અને Ka આ બંનેની તારવણી કરી, Kb અને Ka ની તારવણી કરી, તો આ બંનેનો સંબંધ શું છે એ તારવીશું અને પછી આપણે એના એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરીશું. તો પહેલા આપણે Ka અને Kb નો સંબંધ તારવી લઈએ, જે તમને રાજપુરા સાહેબે સમજાવેલ છે, પરંતુ આપણે રિવિઝન કરી લઈએ. ચલો મિત્રો, આપણે નિર્બળ બેઝ આયનીકરણ અચળાંક Kb, બરાબર. પ્રશ્ન એ પરીક્ષામાં પૂછાઈ શકે આવો કે નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક Kb અને એનો જે સંયુગ્મ એસિડ છે એનો આયનીકરણ અચળાંક Ka વચ્ચેનો સંબંધ તારવો, અથવા પરીક્ષામાં પૂછાય K * Kb = Kw તારવણી કરો. બરાબર. ચલો, તો આ પૂછાઈ શકે પરીક્ષામાં. તો આ માટે બે પ્રક્રિયા લખવી પડશે. તો પ્રક્રિયા નંબર 1 સમીકરણ તારવણી કરીએ એટલે લખીએ કે પ્રક્રિયા નંબર 1 લખીએ. પ્રક્રિયા નંબર 1. ચલો, તો પ્રક્રિયા નંબર 1 ની અંદર શું થશે? તો પ્રક્રિયાની વાત કરીએ કે NH3 aqueous પહેલી પ્રક્રિયા લખીએ કે NH3 aqueous plus H2O, NH3 aqueous plus H2O liquid reversible reaction NH4 plus aqueous plus OH minus aqueous. ચલો, એક આ સમીકરણ લખીએ આપણે. આ સમીકરણની અંદર જોઈએ, ચલો અહીંયા ધ્યાન આપીએ. બરાબર. કે અહીંયા વાત કરીએ NH3 માંથી NH4 બને છે, એટલે H2 અને એસિડ મતલબ H2 અને H+ આપે છે. તો જે H+ આપે એને શું કહે છે? આપણે એસિડ કહીએ છીએ. તો આને H+ આપે છે અને H+ આપે અને કહીશું આપણે એસિડ. આ મેળવે છે તેને શું કહીશું? બેઝ કહીશું. શું કહીશું? બેઝ કહીશું. ત્યાર પછી વાત કરીએ કે બેઝ છે અને એમાં એક H+ ઉમેરાયો છે, તો આ આનું શું કહેવાય? સંયુગ્મ એસિડ કહેવાય. તો આ લખીશું આ સંયુગ્મ એસિડ થઈ ગયો. આ સંયુગ્મ એસિડ અને અહીંયા H3 મતલબ H2 માંથી OH માઈનસ થઈ ગયું, તો શું કહીશું આપણે એને? સંયુગ્મ બેઝ કહીશું. બરાબર. આપણને ખ્યાલ છે. તો આ સમીકરણ લખ્યું. આ સમીકરણ માટે મારે Ka નું સૂત્ર તારવવું છે, તો Kb નું સૂત્ર તારવવું છે. તો અહીંયા લખીશ Kb નું સૂત્ર તારીશ. તો માટે ઉપરના સમીકરણ માટે Kb બરાબર શું થશે? તો NH4+ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા ભાગ્યા NH3 ની સાંદ્રતા. બરાબર. H2 તો લિક્વિડ છે એટલે લખી શકાશે નહીં. તો એનો આપી દો સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. હવે જ રીતે હું બીજી પ્રક્રિયા લખું. પ્રક્રિયા નંબર 2. પ્રક્રિયા નંબર 2. ચલો, પ્રક્રિયા નંબર 2 લખીએ. તો NH4+ aqueous જે NH4 બને છે એનું આયનીકરણ કરીએ. તો NH4+ aqueous આયનીકરણ H2O liquid reversible reaction શું મળશે આપણને? તો reversible reaction મળશે NH3 aqueous plus H3O aqueous. H3O plus aqueous. ચલો ચેક કરી લઈએ. તો આને H+ આપ્યો, કારણ કે
NH4 માંથી NH3 બને છે એટલે એનો મતલબ કે આને એને H+ આપ્યો તો H+ આપ્યો મતલબ આ શું કહીશું અને એસિડ કહીશું, જ્યારે એને કહીશું બેઝ, બરાબર છે। NH4 માંથી NH3 બને છે એટલે એક એસિડ ઓછો થયો તો એસિડ માંથી ઓછો થાય એટલે એને શું કહીશું સંયુગ્મ બેઝ કહીશું, તો આ થશે સંયુગ્મ બેઝ, ત્યારે શું બનશે આ સંયુગ્મ એસિડ બનશે, શું બનશે સંયુગ્મ એસિડ બનશે। ચલો તો આ સમીકરણની અંદર વાત કરીએ આપણે તો Kb બરાબર સોરી Ka લખવું છે આ સમીકરણ માટે મારે તો હું લખીશ Ka બરાબર તો માટે Ka શું લખાશે તો NH3 ની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસ ની સાંદ્રતા ભાગ્યા NH4 પ્લસ ની સાંદ્રતા। ચલો સમીકરણ નંબર 2 આપી દઈએ, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 મળી ગયા આપણને। ચલો હવે આ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દઈએ આપણે, શું કરીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો અહીં લખીએ સમીકરણ 1 અને 2 નો સમીકરણ એટલે પ્રક્રિયા 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ જગ્યાએ લખીએ પ્રક્રિયા 1 અને 2 નો સરવાળો કરતા તો પ્રક્રિયા 1 અને 2 નો સરવાળો કરતા, બરાબર સરવાળો કરી દઈએ તો એને પ્રક્રિયા લખી દઈએ તો પહેલી પ્રક્રિયા છે NH3 aqueous પ્લસ H2O liquid reversible reaction તો છે NH4 aqueous પ્લસ OH માઇનસ aqueous આવશે અને બીજું સમીકરણ કયું છે તો NH4 aqueous પ્લસ H2O liquid reversible reaction NH3 aqueous प्लस H3O प्लस aqueous। चलो समीकरण નો સરવાળો કરીએ તો આની અંદર વાત કરીએ તો આ NH3 પ્લસ અને NH3 પ્લસ કેન્સલ નીકળી જશે, NH4 પ્લસ કેન્સલ થઈ જશે, વધ્યું શું અહીંયા તો અહીંયા વધ્યું કે H2 અને H2O વધે તો અહીં લખીએ કે 2 ટાઈમ H2O વધે, બે વાર H2O લિક્વિડ રિવર્સિબલ રિએક્શન શું વધ્યું તો અહીંયા આગળ વધ્યું H3O plus aqueous plus OH minus aqueous આ વધ્યું તો H3O plus ને OH minus aqueous H2O માટે વધે છે। આગળ ચર્ચા કરીએ હવે આગળ વાત કરીએ બરાબર તો આપણે અહીંયા લખીને જોઈ ગયા કે ભાઈ પ્રક્રિયા 1 લખી એની માટે Kb, પ્રક્રિયા 2 લખી માટે એને Ka લખ્યું અને બંને પ્રક્રિયાનો સરવાળો કર્યો એટલે આપણને કંઈક સમીકરણ આપણને મળે છે। હવે આપણને ખબર છે કે પાણીનું સ્વ આયનીકરણ કરવું કે પાણીના સ્વ આયનીકરણ કરીએ પાણીનું જ્યારે સ્વ આયનીકરણ ભાગ છૂટા પડે પોતાનું આયનીકરણ કરીએ ત્યારે શું થાય છે તો સ્વ આયનીકરણને કહે છે Kw કહે છે, સ્વ આયનીકરણને શું કહે છે Kw। તો આપણે લખીએ તો માટે Kw બરાબર શું હોય તો કે ભાઈ H+ અને OH માઇનસ અથવા એમ લખીએ કે H3O પ્લસ અને OH માઇનસ ની વેલ્યુ કેટલી હોય છે તો 1.0 ગુણ્યા 10 ની -14 ઘાત બરાબર Kw બરાબર Kw। આ ત્રણ સમીકરણ આપણે લખી શકીએ છીએ બરાબર પાણી માટે। તો આપણને આ ખ્યાલ છે કે આ રીતે પાણી માટે સ્વ આયનીકરણ અચળાંક Kw લખીએ છીએ। હવે આપણી પાસે સમીકરણ કયા છે Ka અને Kw તો એ લખું કે Ka અને Kb નો ગુણાકાર કરતા એટલે K અને Kb નો ગુણાકાર કરતા ચાલો તો K અને Kb નો ગુણાકાર કરીએ આ મેં એટલા માટે લખ્યું છે કે આનો ઉપયોગ કરવાનો છે મને યાદ હશે અહીંયા ઉપયોગ કરવાનો છે એટલા માટે અહીંયા મેં એડવાન્સમાં લખી દીધું છે કે આપણે આગળ ઉપયોગ કરી શકીશું। તો K અને Kb નો ગુણાકાર કરતા તો લખીએ તો માટે K ગુણ્યા Kb ચાલો K નું સૂત્ર શું છે આપણી પાસે આવેલું તો લખીએ NH3 ની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસ ની સાંદ્રતા ભાગ્યા NH4 ની સાંદ્રતા
NH4 ની સાંદ્રતા ગુણ્યા Kb તો Kb બરાબર શું છે NH4 પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા ભાગ્યા NH3 ની સાંદ્રતા. તો કોના બરાબર લખીએ આપણે તો K ઇન્ટુ Kb બરાબર આટલું લખી શકાય બરાબર. ચલો શું કરીશું અહીંયા આગળ કેન્સલ આઉટ કરીશું NH3 કેન્સલ NH4 કેન્સલ તો વધ્યું શું આગળ તો બે વસ્તુ વધી કે ભાઈ Ka ઇન્ટુ Kb બરાબર કરતા આપણને શું મળે છે તો H3O પ્લસ મળે છે ઇન્ટુ OH માઇનસ મળે છે આપણને આવું મળે છે અને આપણે અહીંયા H3O પ્લસ અને OH માઇનસ નું તો શું કહે છે Kw કહીએ છીએ તો હું આ બેની જગ્યાએ શું લખી શકું Kw લખી શકું માટે હું લખીશ કે માટે K ઇન્ટુ Kb બરાબર શું લખી શકું Kw અને બરાબર લખવું હોય તો મારી કિંમત લખી તો શું લખાય તો 1.0 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત. તો આ એક સમીકરણ મળી ગયું અને આપણે શું તારવણી કરી K ઇન્ટુ Kb બરાબર Kw તો આપણે સમીકરણની તારવણી કરી ચૂક્યા છીએ. એટલે પહેલા એક સમીકરણ લખ્યું એની માટે Kb લખ્યું બીજું સમીકરણ લખ્યું એની માટે Ka લખ્યું આ બંને સમીકરણ લખ્યા પછી આ બંને સમીકરણ એટલે બંને પ્રક્રિયાનો સરવાળો કરો તો મને મળે H2 બરાબર H3 પ્લસ OH માઇનસ. આ પ્રક્રિયાના આધારે મને ખબર છે કે પાણીનો આયનિક અચળાંક H પ્લસ અને OH માઇનસ Kw લખાય અને બરાબર Kw અને બરાબર Kw. હવે K અને Kb શોધ્યો એનો ગુણાકાર કર્યો તો મને આ મળ્યો H3 અને OH બંને સાંદ્રતા મળી. આ બંને સાંદ્રતા બરાબર હું લખી શકું Kw તો આની જગ્યાએ મેં લખ્યું Kw તો K * Kb બરાબર Kw જેની વેલ્યુ છે બરાબર. આ સમીકરણની તારવણી પરીક્ષામાં પૂછાઈ શકે. અગત્યનો પ્રશ્ન છે 2 માર્ક્સમાં ક્યારેક પૂછાતો હોય છે તો ઇમ્પોર્ટન્ટ છે તમે એને તૈયાર કરી દેશો. આગળના બંને ક્વેશ્ચન K અને Kb નું સૂત્ર પણ પરીક્ષામાં પૂછાતા હોય છે જે તમારે તૈયાર કરવા પડશે. ચલો મિત્રો આપણે એક બીજો ક્વેશ્ચન જોઈએ છે કે નિર્બળ બેઝ B અને તેના સંયુગ્મ એસિડ BH માટે Kw = Ka અને Kb અને એક આ સૂત્ર તારવણી કરવાની છે. આ સૂત્ર તારવણી કરી ચૂક્યા છે પણ ફરી એટલા માટે કરીશું કે તમને સમજમાં આવે અને સાથે કહીશું બરાબર. તો બીજા સમીકરણ દ્વારા કરીશું. ચલો તો સમીકરણ તારવણી કરી કે બેઝ B છે અને સંયુગ્મ એસિડ BH છે આ બંને માટે આપણે આ સૂત્ર તારવણી કરવાની અને ત્યાર પછી આ કરવાની છે. તો સૌથી પહેલા પ્રક્રિયા લખીએ આપણે કે પ્રક્રિયા વગર ક્યારે આપણે કંઈ કરી શકવાના નથી. તો ચલો પ્રક્રિયા લખી દઈએ. તો પ્રક્રિયા નિર્બળ બેઝ B હોય માની લઈએ કે નિર્બળ બેઝ B માટે પ્રક્રિયા લખીએ તો નિર્બળ બેઝ B માટે પ્રક્રિયા લખતા લખીએ B aqueous plus H2O liquid reversible reaction BH plus aqueous plus OH minus aqueous આપણને આ પ્રક્રિયા મળશે. ચલો અને H પ્લસ આપે છે એટલે BH થાય છે તો મેળવે છે એટલે બેઝ એસિડ સંયુગ્મ બેઝ કહી શકશો તમે બરાબર. ચલો તો આ પ્રક્રિયા માટે મારે Kb લખવો છે બેઝ માટે લખવું છે એટલે Kb બરાબર શું લખાય તો Kb બરાબર શું લખશો તમે તો BH પ્લસ લખશો ઇન્ટુ OH માઇનસ લખશો ભાગ્યા B ની સાંદ્રતા લખશો. H2 લિક્વિડ છે લખાશે અને સમીકરણ નંબર 1 આપી દઈએ અને ચલો સમીકરણ નંબર 1 મળી ગયો. હવે સમીકરણ 1 ને સમજો કે સમીકરણ 1 ને હું H વડે H ની સાંદ્રતા એટલે કે H પ્લસ ની સાંદ્રતા વડે ગુણતા અને ભાગતા. એટલે આ સમીકરણને H પ્લસ વડે ગુણવું અને H પ્લસ વડે ભાગવું તો શું થશે તો માટે Kb બરાબર શું થશે તો શું થશે BH પ્લસ તો રહેશે જ એની સાથે OH માઇનસ પણ રહેશે અને સાથે H પ્લસ પણ ગુણાઈ જશે ભાગ્યા B ની સાંદ્રતા તો છે જ પણ એની સાથે H પ્લસ ની સાંદ્રતા ગુણાઈ ગઈ એટલે ગુણ્યા અને ભાગ્યા પણ સમીકરણને ગુણ્યા અને ભાગ્યા એટલે કેટલાક લોકો શું કરશે અને H પ્લસ કેન્સલ કરી નાખશે એટલે હતું ને એનું એવું કરવાનું છે નહીં બરાબર. ચલો ત્યાર પછી આગળ વાત કરીએ કે આ તેનો ગુણાકાર H પ્લસ અને OH માઇનસ નો ગુણાકાર કરવા શું લખીએ છીએ તો આપણને ખબર છે પરંતુ આપણને ખબર છે કે H પ્લસ ની સાંદ્રતા
અને OH માઈનસ ની સાંદ્રતાને આપણે શું કહીએ છીએ Kw કહીએ છીએ, પાણીનો આયનીકરણ ગુણાંક કહીએ છીએ, બરાબર। ત્યાર પછી અને આની વાત કરીએ કે હું બાકીનું જે પદ રહે છે આ પદ જે પદ રહે છે એની માટે એક સમીકરણ લખવું હોય મારે, સમીકરણ બનાવો મારી જાતે, બરાબર। બનાવો તો શું થશે, તો લખું કે BH+ હોય મારી પાસે BH+ aqueous હોય અને એને છૂટા પાડો તો શું બનશે B - aqueous પ્લસ H+ છૂટો પડશે, આવું સમીકરણ। તો આની માટે મારે લખવું હોય કે A લખવો હોય સમીકરણ માટે તો શું લખાશે, તો Ka બરાબર શું લખાય, તો B ની સાંદ્રતા લખું ઇન્ટુ H+ ની સાંદ્રતા લખું ભાગ્યા BH+ ની સાંદ્રતા લખું મિત્રો, આવું થાય। તો આ સમીકરણ તમને દેખાય છે BH+ BH+ એટલે આનું ઊંધું અહીંયા છે તો મારે અહીં વ્યસ્ત લેવો પડે તો અહીંયા લખું, સમજો કે સમીકરણ નંબર 2 આપી દો ને તો આની કિંમત એક આની કિંમત આ બંને કિંમત કે આ બેની જગ્યાએ હું Kw લખું અને બાકીનું પદ છે એની જગ્યાએ હું Ka લખું તો ઉપર Kw લખાશે ને નીચે આ વ્યસ્ત છે ને અને ઉપર લઈ લઉં તો આ 1/k થઈ જાય। આ સમીકરણનો ઉપયોગ કરું ઊંધું બનાવી દઉં, ઉપર BH+ લો નીચે B અને H+ લખું તો 1/k થાય। તો અહીંયા 1/k અને Kw લખું તો શું થશે, તો ઉપરની કિંમતો સમીકરણ 2 માં મૂકતા ચલો સમીકરણ 2 માં કિંમતો મૂકી દઈએ તો સમીકરણ 2 માં કિંમતો મૂકીએ તો શું થશે, તો ઉપર Ka બરાબર માટે Kb બરાબર ઉપર વધશે Kw ભાગ નીચે વધશે Ka, તો આ સાઈડ લઈ આવું તો શું થશે માટે Ka ઇન્ટુ Kb બરાબર Kw અને Kw ની કિંમત ખબર છે કેટલી 1.0 × 10⁻14 તો આપણે સમીકરણ તારવણી કરી ચૂક્યા। તો આપણે સમીકરણ જે તારવવાનું હતું એ તારવી લીધું આપણે અહીંયા, બરાબર। હવે આપણે આ સમીકરણ તારવવાનું છે, તો કેવી રીતે તારવીશું, તો ઉપર બંને બાજુ એટલે કે ઉપર log લઈએ તો શું થશે, તો આનો log લો તો શું લખાશે, તો સમીકરણ કંઈક આવું લખાશે કે -log Ka plus -log Kb is equal to -log Kw is equal to -log 1.0 × 10⁻14 આવું થશે, બરાબર। ચાલો આની જગ્યાએ -log Kw શું લખીએ છીએ આપણે pK લખીએ છીએ પ્લસ આની જગ્યાએ શું લખીએ છીએ pKb લખીએ છીએ, બરાબર। અને અત્યારે કેન્સલ આઉટ કરીએ તો pKw લખીએ ને કે pKw તો લખીએ pKw બરાબર 1 નો log કેટલો થશે 1 નીકળી જશે અને 10⁻14 નો log કેટલો થશે 14 તો +14 થશે એટલે લખી દે 14 માટે લખીએ કે pKa plus pKb બરાબર 40 આપણે ન લખીએ તો પણ ચાલે, એટલે સૂત્ર આપણું તારે થઈ ગયું Kw બરાબર આપણે સૂત્ર તારે Kw બરાબર pK લખીએ તો pKa બરાબર pKb 40 ને આ સમીકરણો યાદ રાખજો કે દાખલા ગણવા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો આવા પ્રકારના જે આપણે 3 થી 4 પ્રકારના સમીકરણ તારવણી કરી છે, 3 થી 4 પ્રકારના જે પ્રશ્નો જોયા છે એ પ્રશ્નના આધારે અત્યારે હું દાખલા ગણવાની ઈચ્છા રાખું છું, પરંતુ કેટલા મિત્રો કહે છે કે સાહેબ લેક્ચર બહુ લાંબો થઈ જાય છે અને પછી નેટ બચતું નથી, એટલા માટે તમે લેક્ચર થોડો સોર્ટ આઉટ કરો તો હવે હું 1 કલાકનું લેક્ચર મૂકીશ, જે કંઈ ટોપિક બચે છે જે વધે છે એ નેક્સ્ટ લેક્ચરમાં હવે જોવાનો પ્રયત્ન કરીશું। તમારી ઈચ્છા હતી કે આજના લેક્ચરની અંદર હું મોટાભાગના એક્ઝામ્પલ ગણાવું, પરંતુ લેક્ચર ઘણો લાંબો થઈ જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો પછી કોમેન્ટ કરે છે કે સર તમે લેક્ચર ઘણા લાંબા રાખો છો જે અમને તકલીફ પડે છે લેક્ચર જોવામાં, તો લેક્ચરમાં હવે થોડું આપણું 1 કલાકનું જ રાખીશ, જે કંઈ ટોપિક વધે છે એ ટોપિકને હવે આવતા લેક્ચરમાં એટલે કે આવતા લેક્ચરની અંદર 20 દાખલા છે, 20 દાખલામાંથી 10 થી 12 દાખલા હું ગણાવીશ, બાકીના તમને બધાને હોમવર્કમાં આપીશ। તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ।